સાયખા જીઆરડીસીની કોઈક બે જવાબદાર કંપની દ્વારા કેમિકલ યુક્ત પ્રવાહી જાહેરમાં છોડાતું હોવાની જાગૃત નાગરિકે ફરિયાદ કરી। ત્યારે જીપીસીબીની ટીમ અંદાજિત 15 કલાક જેટલો સમય વીત્યા બાદ તપાસ અર્થે પહોંચતા અનેક તર્ક વિતર્ક ઉદ્ભવી રહ્યા છે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મુખ્ય કામગીરી પ્રદૂષણનું નિયંત્રણ અને તેની ગુણવત્તાના રક્ષણની છે, પરંતુ ભરૂચ જિલ્લા સ્થિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી તેમજ કર્મચારીઓ તેનાથી વિપરીત કામગીરી કરતા હોય એવી શંકા પ્રબળ બનવા પામી છે। વાગરા તાલુકાની સાયખા જીઆરડીસી સ્થિત ભેડસમ રોડ ઉપર આવેલ શેષ એન્વાયરો કંપનીએ કેમિકલ કંપનીઓમાંથી નીકળતા ઘન કચરાને સ્ટોરેજ કર્યા બાદ સારવાર સંગ્રહ કરી કાયદાકીય નિકાલ કરવાની કામગીરી કરવાનો પરવાનો મેળવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। ગત ગુરુવાર રાત્રેના આશરે 10 વાગ્યાના અરસામાં કેટલાક જાગૃત નાગરિકો ભેડસમ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન કંપનીની દિવાલ નજીક પાણી ખેંચવાનું મશીન ચાલતું હોય એવો અવાજ આવતા ત્યાં પોતાની ગાડી રોકી ખુલ્લી કાચમાં નજર જતા જ્યાં કાળા કલરનું પ્રવાહી મોટા પ્રમાણમાં વહેતું જોવા મળ્યું હતું। જાગૃત નાગરિકે મશીન ચાલતું હોય એ દિશામાં મોબાઈલ લાઇટથી શોધખોળ કરતા કોઈ અજાણ્યા ઈસમો મશીન બંધ કરી અંધારામાં ભાગતા જોવા મળ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો। જાગૃત નાગરિકે પોતાની જવાબદારી સમજી તાત્કાલિક ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મુખ્ય અધિકારી ભરૂચનો ટેલિફોનિક સંપર્ક કરી સમગ્ર હકીકતથી વાકેફ કરતા તેઓએ કર્મચારીઓ બીમાર હોવાનું જણાવ્યું હતું। જે બાદ બીજા દિવસે આશરે બપોરના 12 વાગ્યાના અરસામાં જીપીસીબીની ટીમ બનવાવાળી જગ્યાએ પહોંચી હતી અને શંકાના આધારે તપાસ હાથ ધરી નમૂના પણ લીધા હતા। આ બાબતે જીપીસીબી નિષ્પક્ષ રીતે પોતાની કામગીરી કરી નિયમોને અભરાઈએ ચડાવી પર્યાવરણ તેમજ માનવ જીવને નુકસાન કરતા આવા બે જવાબદાર બનેલા તત્વો સામે દાખલારૂપી કાર્યવાહી કરી લોકોના મનમાં ઉદ્ભવેલી શંકા દૂર કરશે કે પછી નીતિ નિયમોને ગળે ટૂંપો દઈ જાહેરમાં અવારનવાર બેફામ કૃત્ય કરતા આવા ઉદ્યોગકારો સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું। શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે। અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે। અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે। અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે। ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે, તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ યુએસબી ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર। પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી। અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે, સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ। અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે। તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ।